પોરબંદર ખાતે 2 દિવસીય રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 16 રાજ્યના 1500થી વધુ સ્પર્ધકોએ કડકડતી ઠંડીમાં પણ દરિયાના મોજા સાથે બાથ ભીડી હતી। પોરબંદરમાં લોકોના મનમાં દરિયા પ્રત્યે રહેલો ભય દૂર થાય અને સમુદ્ર સાથે મિત્રતા વધે તે ઉદ્દેશ્યથી શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 24 વર્ષથી સતત નેશનલ સી સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ સિલ્વર જ્યુબિલી વર્ષે પણ 2 દિવસીય આયોજન કરાયું હતું, જેમાં દેશના 16 રાજ્યોમાંથી સેંકડો અનુભવી અને યુવા તરવૈયાઓએ ખુલ્લા દરિયામાં પોતાની શક્તિ, સાહસ અને સંયમનો પરિચય આપ્યો હતો। સ્પર્ધા 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર તથા 15 કિલોમીટરની અંતરની હતી, જેમાં 6 વર્ષના બાળકોથી લઈને 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો સુધીના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રાષ્ટ્રગીત શરૂઆત કર્યા બાદ સ્પર્ધાને ફ્લેગ ઓફ કરવામાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સમુદ્રના તરંગોને ચીરી આગળ વધતી પોરબંદરની પ્રતિભા હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચી છે। શિયાળાની ઠંડી વચ્ચે પણ વહેલી સવારે મોટી સંખ્યામાં ઉમટી પડેલ સ્પર્ધકોની મોટી સંખ્યા યુવાનોની શિસ્ત, શક્તિ અને સમર્પણનો સંગમ દર્શાવી રહી છે। ખુલ્લા દરિયામાં યોજાતી આ સ્પર્ધા સંપૂર્ણ સુરક્ષિત બને તે માટે નેવી, કોસ્ટગાર્ડ, મહાનગરપાલિકા, માછીમારી સમાજ, વહીવટીતંત્ર તેમજ શ્રી રામસી સ્વિમિંગ ક્લબની બોટો દ્વારા વિશાળ રેસ્ક્યુ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। રિંગ બોય, લાઈફ જેકેટ, બોટ્સ ઉપરાંત ક્લબ દ્વારા 15 જેટલી યાક દ્વારા સતત નજર રાખવામાં આવી હતી। ઉપરાંત રાજકોટના 5 કેન્સર વોરિયર્સ ક્યાટ દ્વારા રેસ્ક્યુ સેવા આપી આ સ્પર્ધાને પ્રેરણાદાયક બનાવી હતી। 2 દિવસીય સ્પર્ધામાં ગુજરાત અને મહારાષ્ટ્રના તરવૈયાઓએ મેદાન માર્યું હતું, તો 5 કિલોમીટરની પેરા સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્રના ખેલાડીઓ વિજેતા બન્યા હતા। તમામ વિજેતાઓને શિલ્ડ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપી બિરદાવવામાં આવ્યા હતા। 2002માં પ્રથમ વખત સ્વિમિંગ ક્લબ દ્વારા સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું। ત્યારથી મૂળ પોરબંદર અને હાલ યુકે રહેતા ભરતભાઈ ઠકરાર સ્વિમિંગ ક્લબને આર્થિક સહાય તેમજ મદદ પૂરી પાડી રહ્યા છે। ત્યારે આ વખતે સ્પર્ધાની સિલ્વર જ્યુબિલી નિમિત્તે તેઓને ખાસ યુકેથી આવી સ્પર્ધાની ફ્લેગ ઓફ સેરેમનીમાં ભાગ લીધો હતો। ઉપરાંત સ્પર્ધા બાદ તેઓના હસ્તે વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। My name is Gitisha Pranmina Bhandare. I'm from Mumbai. I was swimming in 15 kilometers. I'm girl in age 10 to 15. No? 9 Open water sea swimming. It was so good. It was so tough for me. The water was so hard, but I did it well. I was not going to stop. I have to feel my mother and father proud, and of course my coaches. It was so good, and I will do more better. Thank you. मैं मदर प्राउड फादर ऑफ जिया राय। आज हम पोरबंदर के चौपाटी बीच पे खड़े हैं और मैं आपको इस पोरबंदर की कुछ खासियत बताना चाहता हूँ। अगर आप चैनल स्विमर हैं या आपके ड्रीम है चैनल स्विमर बनना और आपको तैयारी कर रहे हैं, तो पोरबंदर इज द वन ऑफ द बेस्ट डेस्टिनेशन। वाई? क्योंकि जो पोरबंदर का फ्लो ऑफ द करंट है वो ईस्ट टू वेस्ट है। वाटर यहाँ पे क्लीन है और जो यहाँ पे टेम्परेचर है, आप इंडिया के जो 5000 किलोमीटर की कोस्टल बेल्ट है, कहीं पे भी आपको जो एवरेज टेम्परेचर 22 to 23 डिग्री रहता, बट इफ यू कम इन द मॉर्निंग एंड इवनिंग इन द पोरबंदर, you will find the 19 to 21 degree, and that is the boost for any open water swimmer who have the dream to become a channel swimmer। इसके अलावा यहाँ की एक सबसे बड़ी खासियत है, पोरबंदर का सी बिल्कुल नीट एंड क्लीन है और यहाँ पे कोई भी ड्यू टू यहाँ के जो डेप्थ है, कोई भी शार्क या ऐसे एनिमल का कोई खतरा नहीं है। तो अगर मैं एक लाइन में खत्म करूँ तो पोरबंदर इज द वन ऑफ द बेस्ट डेस्टिनेशन इन इंडिया फॉर ओपन वाटर स्विमर। थैंक यू। हाँ, સ્વિમેથોનનું આયોજન ખૂબ સુંદર રીતે સંપન્ન થયું છે। ગઈકાલની ઇવેન્ટમાં 1 કિલોમીટરમાં ખૂબ વધારે પાર્ટિસિપન્ટ હતા અને આજે પણ 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર ને 15 કિલોમીટર 15 કિલોમીટર સુધીનું આજે આયોજન છે। એમાં બધું બહુ સ્ટ્રોંગલી બધા તૈયાર છે અને મને જણાવતા આનંદ થાય છે
કે મેડિકલ ફેસિલિટીઝ આપણી, કારણ કે તમે કલ્પના કરો કે 5, 6, 7 કલાક કદાચ કોઈ દરિયામાં રહીએ આ ઠંડીના વાતાવરણમાં, તો એમાં નાના બાળકો છે તો ઠંડી લાગી જાય કે બીજો કોઈ પ્રોબ્લેમ થયો તો આપણી મેડિકલ ફેસિલિટીઝ અહીંયા ફર્સ્ટ એડ સહિતની ક્રિટિકલ કેર યુનિટ અને બીજી આખી ડૉક્ટરની ટીમ અહીંયા હાજર જ હતી સતત. એમના જે એક્સપર્ટ્સ હતા એ પણ હતા અને આપણે ઇક્વિપમેન્ટ વાઇઝ બધું અહીં ગોઠવેલું હતું. કોઈ પણ ઇવેન્ચ્યુઅલિટી આપણે ફેસ કરી શકીએ એમ હતા. તો ખૂબ સારી રીતે એ પણ કાર્યરત હતું. ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ઇન્ડિયન નેવી, પોરબંદર મહાનગરપાલિકા, પછી આપણી ખારવા સમાજની બોટો, શ્રીરામ સ્વિમિંગ ક્લબના વોલેન્ટિયર્સ અને બોટ, આ બધું કરી શ્રીરામ સ્વિમિંગ ક્લબની કયાક્સ, આ બધું જોઈ રહ્યા છો અત્યારે જ કે કેટલી સેફટીની આપણે વ્યવસ્થા રાખી છે. અને સૌથી વધારે આપને જણાવતા આનંદ થાય છે કે કર્નલ જંગવીર લાંબા છેક બેંગ્લોરથી અહીંયા આવ્યા છે ઇવેન્ટ ઓબ્ઝર્વ કરવા માટે. એ એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સના એક્સપર્ટ છે. એ આપણને ગાઈડ કરીને એડવાઇસ કરવાના છે કે આપણે આને કેમ વધારે સારી રીતે કરી શકીએ. તો આ બધી બાબતો પછી રાઘવેન્દ્રસિંહ ઝાલા પણ હતા એઝ અ રેસ ડાયરેક્ટર ટ્રાયથલોનના. એ આજે 15 કિલોમીટરમાં પાર્ટ લે છે. શ્રીકાંત વિશ્વનાથન જે તેન્ઝિંગ નોર્ગે એવોર્ડી છે, જેને તેન્ઝિંગ નોર્ગે એવોર્ડ મળ્યો છે, એ પણ 15 કિલોમીટરમાં આજે પાર્ટિસિપન્ટ છે. તો આપણા પોરબંદરના આંગણે આટલા મહાનુભાવો આવે છે. આટલી બધી હોટલો બુક છે, કોઈ પણ જગ્યાએ નથી જગ્યા. આપણા માટે આ ટુરિઝમનું એક બહુ મોટું એડવેન્ચર વોટર સ્પોર્ટ્સમાં, જેની અંદર કોઈ મોટરાઇઝ સ્પોર્ટ્સ નહીં પણ ફિઝિકલી જ્યાં ઇન્વોલ્વ થવાનું હોય એવી સ્પોર્ટ્સ માટે આ મોટું હબ બની શકે એવું તેમનું કહેવાનું છે, જંગવીર લાંબા સાહેબનું. અને આવતા નજીકના ભવિષ્યમાં આપણે આ ઇવેન્ટ કેમ વધારે સારી રીતે કરી શકીએ અને આપણે પોરબંદરના નાગરિકો કેમ ગૌરવવંતા બની શકીએ, આનું આયોજન કરી એનો પૂરો પ્રયાસ કરશું. તો આપણે પેલા ખૂબ નાના પાયેથી ચાલુ કર્યું. પેલા સૌરાષ્ટ્રના પાર્ટિસિપન્ટ આવ્યા, પછી આપણને એમ થયું કે આપણે આનંદ કરીએ છીએ તો આખા ગુજરાતને આનંદ કરીએ, તો ગુજરાતનું પાર્ટિસિપેશન વધાર્યું. ગુજરાત આનંદ કરતું થયું એટલે આપણને એમ થયું કે આખું ભારત શું કરવા આનંદ ન કરે. તો આખા ભારતમાંથી પાર્ટિસિપન્ટ્સ આવે છે અને બધાએ લુફ્ત ઉઠાવે છે. અને બીજી એક ખાસ વાત તમને કરવી છે કે પેરા સ્વિમર્સ કે જે કદાચ આપણે દિવ્યાંગ તરવૈયાઓ પણ આમાં ખૂબ છે. બ્લાઇન્ડ હતા, અમુકને એક પગ નહોતો, અમુકને બીજી ડિસેબિલિટી હતી, કોઈક સાંભળી નતા શકતા. આપણે જોઈ શકશો કે કેટલા દિવ્યાંગોએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. આપણું પોરબંદરનું ગૌરવ છે અને આપણું એક નૈતિક બળ છે કે આપણે બધાને તરાવી શકીએ છીએ.